હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જુલાઈ મહિના દરમિયાન મેઘરાજા જ્યાં વરસ્યા ત્યાં મુશળધાર વર્ષા છે। આવામાં જુલાઈ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ શું રહેશે તે મહત્વનું છે। આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના હવામાન વિશે માહિતી આપી છે। તેમણે જણાવ્યું કે ગુજરાત પર 2 સિસ્ટમ સક્રિય છે। આગામી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 3 દિવસ દરમિયાન કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે, જે બાદ વરસાદ થોડો ઓછો થશે। તો જે હા મિત્રો, તેમણે જણાવ્યું કે આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપીનો સમાવેશ થાય છે। સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો જે હા મિત્રો, આવતીકાલે 29મી તારીખે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે। જ્યારે ગુજરાત રિજનમાં આણંદ, સુરત, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે। જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ રહેશે। જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હેવી આઇસોલેશનની આગાહી કરવામાં આવી રહી છે। તો જે હા મિત્રો, તારીખ 30થી વરસાદમાં ઘટાડો જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં યલો એલર્ટ રહેશે। જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લીમાં હેવી આઇસોલેશનની આગાહી આપવામાં આવી રહી છે। જે બાદ ચોથા અને 5મા દિવસે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ જોવા મળી શકે છે। જ્યારે આગામી 3 દિવસ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટોર્મ વોર્નિંગ છે। આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે વોર્નિંગ રહેશે। ઉપરાંત 35થી 45 કિલોમીટરની પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે। તો જે હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો જે હા મિત્રો, વિડીયોમાં બન્યા રહેવા બદલ ધન્યવાદ।